સમાચારમાં આગળ વધીએ તો સમાચાર સુરતમાંથી મળી રહ્યા છે। આપને વિગતો આપી દઈએ। સુરતથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં નકલીની ભરમાર વચ્ચે બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ સામે આવી હોવાની વિગતો છે। જી હા, એક દુકાનમાં મેડિકલનો અભ્યાસ થતો હોવાનું સામે આવ્યું છે। સુરતના પૂણામાં લા સીટાડોલ કોમ્પ્લેક્સમાં ઇન્સ્ટિટ્યૂટ ચાલતું હતું। જીવનદીપ નામની બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે જે ચાલતી હતી અને તે હવે સામે આવી ગઈ છે। આપને વિગતો આપી દઈએ। એક દુકાનમાં મેડિકલનો અભ્યાસ થતો હોવાનું સામે આવ્યું। સુરતના પૂણામાં લા સીટાડોલ કોમ્પ્લેક્સમાં ઇન્સ્ટિટ્યૂટ ચાલતી હતી। જીવનદીપ નામની બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ સામે આવી। વિદ્યાર્થીઓને મેડિકલના વિવિધ કોર્સ ભણાવાતા હતા। જીએનએમ, ડીએમએલટી, ડીપીસી, એક્સરે, સીટી સ્કેનના કોર્સ ચાલતા હતા। વિદ્યાર્થીનીઓને ભણાવીને પરીક્ષા માટે બેંગ્લોર મોકલાતા હતા। વિદ્યાર્થીનીઓએ બેંગ્લોર પરીક્ષા આપવા જતી હોવાનું કબૂલ્યું। નર્સિંગના અભ્યાસના નામે ફી લેતા હોવાનું પણ સામે આવ્યું। કાયદા અને નિયમ વિરુદ્ધ આ ઇન્સ્ટિટ્યૂટ ચાલતી હતી। બોગસ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીનીઓનો વિડીયો પણ સામે આવ્યો। વસ્તુ એવી છે કે જે સેન્ટર છે ને સેન્ટર એ ગેરરીતિથી ચાલે છે। અચ્છા, મેડમને ખ્યાલ નહીં હોય કેમ કે મેડમે અહીંયા બેસાડેલા છે, જોબ કરે છે એટલે મેડમને બધી વાતની ખ્યાલ ના હોય। તમારા જે અહીંયા મેન સાહેબ છે મુકેશભાઈ, હમણાં એમની સાથે વાત કરી પણ એમણે થોડું બેબાક અંદાજમાં એણે એટલા ઊંચા અવાજેથી વાત કરી છે એટલે હવે અમે અમારી રીતે બધી પ્રોસેસ કરી છે। 2 દિવસ પછી આવશે સાહેબ, ત્યારે પાછા મળશું એમને। એટલે વસ્તુ એવી છે કે બેંગ્લોર તમને ભણવા લઈ જાય છે અને રિઝલ્ટમાં કદાચ અહીંયા આવતું હોય કે નહીં આવતું હોય, ઓટોનોમસ લખાઈને આવે છે ના એ બધું બેંગ્લોર વાળી સિસ્ટમ જ ખોટી છે ભાઈ। બેંગ્લોર વાળી સિસ્ટમ અહીંયા ભણે ને ન્યા ઓલું એક્ઝામ દેવાનું નહીં હોય જ ને, ઇન્સ્ટિટ્યૂટના એવા રૂલ્સ જ નથી યુનિવર્સિટીના કોઈ। અમે એમને પૂછ્યું કે તમે અહીંયા જીએનએમ ની પરમિશન કઈ રીતના, કયા આધારે તમે અહીંયા કોર્સ કરાવો છો? તો એમને કીધું અમે ખાલી અહીંયા કોચિંગ કરાવીએ છીએ, વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા બેંગ્લોર જતા હોય છે। ત્યારબાદ એમના ઓનર સાથે કોલમાં વાત કરી તો એ સ્વીકારવા તૈયાર નહોતા। એ લોકો ખાલી એવું કહેતા હતા કે અમે ખાલી અહીંયા એડમિશન કરીએ છીએ। ત્યારબાદ આ બધી ઘટના બની ત્યારે 3-4 વિદ્યાર્થીનીઓ અંદર આવી, જેનો મારી પાસે વિડીયો ફૂટેજ પણ છે। એ સ્વીકારે છે કે અમે અહીંયા જીએનએમના ક્લાસીસ કરીએ છીએ અને એક્ઝામ આપવા બેંગ્લોર અમારે સ્વખર્ચે જવાનું હોય છે। ત્યારબાદ મેં પેરામેડિકલ કાઉન્સિલમાં પણ કોલ કરીને પૂછ્યું તો એમણે કીધું કે આજે બેંગ્લોરવાળીને જે પણ કોઈ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહી છે એકદમ બોગસ છે। મતલબમાં આના કોઈ બી સર્ટિફિકેટ ગુજરાત સરકારની સ્ટાફ નર્સની ભરતીમાં કે પછી અન્ય કોઈ પણ એસએમસીની ભરતીમાં માન્ય ગણાતા નથી। તો જીવનદીપ ઇન્સ્ટિટ્યૂટ બોગસ હોવાની શંકા જતા એનએસયુઆઈએ ગુજરાત પેરામેડિકલ કાઉન્સિલ સ્ટાફને ફોન કરીને વાત કરી, જેમાં પેરામેડિકલ કાઉન્સિલ સ્ટાફે પણ સ્વીકાર્યું કે અહીં ભણીને બેંગ્લોરમાં પરીક્ષા આપવા જાય આ પ્રકારનું કોઈ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં ના ચલાવી શકાય। સાંભળો। સુરતમાં અમારે છે ને કોમ્પ્લેક્સમાં જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે, જેમાં જીએનએમ ને એવા બધા કોર્સ કરાવે છે। તો એ ગુજરાત સરકાર માન્ય છે કે નથી? કયા કોર્સિસ છે એમના ત્યાં? જીએનએમ છે, ડીએમએલટી છે, ડીપીસી છે, એક્સરે ટેકનિશિયન છે, સીટી સ્કેન ટેકનિશિયન છે। હવે એમની માન્યતા જોવી પડે તો એમાં ચેક થાય એવું નથી સાહેબ અત્યારે। અને પોતે પાછા કોમ્પ્લેક્સની અંદર એક પેલા શટરમાં ચલાવે છે, તેવી આપણે પરમિશન આપીએ છીએ। એટલે જોવડાવવું પડે ગુજરાત નર્સિંગ કાઉન્સિલે કઈ રીતના પરમિશન આપી છે કે કેમ, આ પછી કોક બીજા કોલેજ સાથે સંલગ્ન થઈને ચલાવે છે એ માહિતી ત્યાં એમના ત્યાંથી જ લેવી પડે। એટલે એવું છે કે એ લોકો એવું કહે છે કે અમે બેંગ્લોર સ્ટુડન્ટને ભણાવીએ, બરાબર? ના, એ ખોટી વાત છે। એમની માન્યતા હોય અહીંયાની તો જ એ ભણાઈ શકે, બાકી બેંગ્લોરના એડમિશન અહીંયા ના કરી શકે। હા, તો એ લોકો એવું કે છે અમે તો ખાલી કે અહીંયા કોચિંગ કરીએ, બાકી સ્ટુડન્ટ ના, એવી રીતના નથી થતા। હવે એડમિશન એવી રીતના નથી કરી શકતા। તો આ આખું ફેક જ ચલાવે છે એમ ને?